માંગરોળ દરિયામાં ગેરકાયદે માછીમારીને લઈને માછીમારોમાં રોષ છે। અન્ય રાજ્યોના માછીમારો ગેરકાયદે માછીમારી કરતા હોવાનો દાવો થયો છે। માછીમારોના તમામ એસોસિએશને આવેદનપત્ર આપ્યું છે। એલઈડી લાઇટ પરસ્યા જાળથી કરે છે માછીમારી માટે આ બંને વસ્તુઓ પ્રતિબંધ છે। અન્ય રાજ્યોના લોકો અહીંના માછીમારોને ધમકાવે છે, બોટ ડૂબાડી દેવાની ધમકી પણ આપે છે। ગત રાત્રે અહીંના માછીમારોને ઘેરી મારવાનો પ્રયાસ પણ થયો હતો। કોસ્ટગાર્ડને જાણ થતાં જ તાત્કાલિક પહોંચી અને બચાવ્યા હતા। કોસ્ટગાર્ડને સાથે રાખી 3 બોટ માંગરોળ બંદર પર લાવવામાં આવી। ગેરકાયદે માછીમારી બંધ કરવા માછીમાર એસોસિએશને માંગ કરી। કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। આ બોટોમાં અંદર લાઇટ અને પર્શિયન લાઇન બંનેનો સામાન ભરેલો છે। જે એમના રજીસ્ટ્રેશન જોયા પછી એમાં અંદર બિલકુલ એમને કોઈ પરમિશન નથી। 2 બોટના રજીસ્ટ્રેશન ટ્રોલિંગના છે અને એમાં પર્શિયનનો સામાન ભરેલો છે। સાથે ત્રીજી બોટ એમની જોડે હતી, એમાં આખી બોટમાં અંદર મોટા મોટા ડીજી જનરેટરો લાગેલા છે અને બહુ મોટી મોટી લાઇટો લાગેલી છે બોટની બારોબર, જે તમને દેખાઈ આવે છે। અને દરિયામાં અંદર મૂકવાની જે બહુ ડેન્જર પ્રવૃત્તિની લાઇટો છે એ પણ એમાં મળી આવી છે। તો અમારી સરકારને વિનંતી છે કે આવી પદ્ધતિની માછીમારી છે એ અન્ય રાજ્યના લોકો ગુજરાતમાં આવીને કરે ને ગુજરાતના માછીમારો ભૂખે મરે, દુઃખી થાય અને મારી નાખવાની ધમકી આપે ત્યાં સુધી જાય। તો આની ઉપર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી ખૂબ વિનંતી છે। તો માંગરોળ દરિયામાં ગેરકાયદે માછીમારી થઈ રહી છે, તેને લઈને અત્યારે સ્થાનિક માછીમારોમાં રોષ છે અને અન્ય રાજ્યોના માછીમારો ત્યાં ગેરકાયદે પ્રવેશી માછીમારી કરી રહ્યા છે તેવા પણ દાવા થઈ રહ્યા છે। તો આ તમામ સ્થાનિક માછીમારોએ ભેગા મળીને એસોસિએશન સાથે મળીને આવેદનપત્ર પાઠવ્યું છે, જ્યાં તેઓ જે પ્રતિબંધિત વસ્તુઓ છે તેના મારફતે અન્ય રાજ્યના માછીમારો માછીમારી કરી રહ્યા છે અને સ્થાનિક માછીમારોને ધમકાવી રહ્યા છે, ધમકીઓ પણ આપી રહ્યા છે અને આ તમામ અન્ય રાજ્યોના માછીમારોને કારણે સ્થાનિક માછીમારોમાં રોષ છે।